આજે આપણે શ્રીજી મહારાજના પ્રસાદીના પત્રને મહિમા જોશું. સર્વે શુભ ઉપમા યોગ્ય મુક્તાનંદ સ્વામી આદિક સર્વે સત્સંગી બાઈ અત્રથી માનુક્યથી લિખિતન સ્વામી શ્રી સહજાનંદજીના નારાયણ વાંચજો. બીજા સમાચાર એક જાણજો. જીભે ભજન સ્મરણનો આગ્રહ રાખજો. સૂતા બેઠા કામકાજ કરતા નિષદીના આંખના મટકા જીતજો. શ્વાસોશ્વાસ સ્વામિનારાયણનું ભજન કરજો. નેત્રથી વૃત્તિ એક રાખજો. મિસો મિસ દ્રષ્ટિ થવા દેશોમાં અંતકરણના જાણતલ સાક્ષી. ત્યાં મનનો જે સંકલ્પ ઉઠે છે તે મનના સંકલ્પને જાણે છે. ત્યાં પ્રાણ અપાન વાયુની ગાંઠ પણ જ્યાં પડે છે ત્યાં તેનું ઘર છે. તે જ ઠેકાણે પ્રણવ છે. તે જ ઠેકાણે અનાહત ચક્ર છે. સૂર્ય ચંદ્ર સમ તેજ છે. તે જ ઠેકાણે દસમો દ્વાર છે. તે જ ઠેકાણે ખટ ચક્રનો માર્ગ છે. ત્યાં જ વંકનાળનો માર્ગ છે. તે જ ઠેકાણે બ્રહ્મલોકમાં જવાનો માર્ગ છે. તે જ ઠેકાણે પ્રત્યક્ષ પુરુષોત્તમની મૂર્તિને ધારીને નખ શિખા પર્યંત સર્વે અંગનું ચિંતન કરવું ને પોતાની આંખમાં પ્રભુની આંખ જોવી, કાનમાં કાન જોવા, પગમાં પગ જોવા, નખમાં નખ જોવા, એ આદિક સર્વ અંગને જોવા. પોતાના જીવાત્માનો અક્ષર બ્રહ્મના ગુણ ધારવા. અક્ષરથી પર પ્રત્યક્ષ પુરુષોત્તમ તેની આંખ વડે તેને જોવા. હીરે હીરો વિંદવો, હું તો જીવ ચૈતન્ય રૂપ છું, એ પ્રભુના તદાત્મકપણાને પામ્યો છું. એવી રીતે નિરંતર ભજનમાં રહેજો. તેનું નામ ભક્તિ કહીએ. તમે કહેશો જે પ્રગટ ભગવાન મળ્યા પછી શું સાધન કરવાનું છે? ત્યાં કહીએ જે પૂર્વે ભગવાનના ભક્ત થયા છે તેમણે પણ ભગવાન મળ્યા પછી ભજન સ્મરણનો આગ્રહ રાખ્યો છે તે સારું. નારાયણનું નામ નામીએ સહિત લેવું. તેનો જે અતિશય આગ્રહ રાખશે તેના જીવને સુષુમ્ના નામે નાડીને વિશે પ્રવેશ કરાવીને ખટ ચક્ર ભેદીને વૈકુંઠથી પર ગોલોક, તેથી પર ચિદાકાશ, તેને વિશે તેને પ્રવેશ કરાવશે તે સારું. નારાયણનું નામ નામીએ સહિત અતિશય જીભે ઝાઝા લેવા. અને જો ઝાઝા લેશે તો દેહ છતે પુરુષોત્તમનું ધામ દેખશે, ને જો થોડા થોડા લેશે તો મુઆ સામે દેખશે તે સારું. નામી વિના નામ તે ફળ વિનાનું પુષ્પ. વાંજણી સ્ત્રી પુત્ર વિના તેમ નામી વિના નામ તે સારું. નારાયણનું નામ નામીએ સહિત જે નામ તેનું અતિશય પ્રતિપાદન નહીં કરે તેને દેહ ગુરુ જાણવા, વચન દ્રોહી જાણવા. અને સર્વે સત્સંગી આ વાત વિચારજો અને સમજજો.